નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના યુનિટ 9 ટેકનો ટૂરના વોકેબ્યુલરી વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો વોકેબ્યુલરી વિભાગમાં આપણને સૂચના આપેલી છે, રીડ ધ એક્રોસ એન્ડ ડાઉન કીઝ એન્ડ સોલ્વ ધ પઝલ્સ. એટલે કે અહીંયા આપણને આડા અને ઊભા જે વાક્યો આપેલા છે એ વાક્યોનો આપણે અભ્યાસ કરવાનો છે અને આપેલ જે પઝલ છે એને આપણે સોલ્વ કરવાનો છે. ગુજરાતીમાં જો આપણે કહીએ તો ઊભી અને આડી જે ચાવીઓ છે એ ચાવીઓને આપણે પૂર્ણ કરી અને આપણે આ જે પઝલ છે કોયડો એને આપણે ઉકેલવાનો છે. તો અહીંયા સૌથી પહેલાં એક્રોસમાં આપેલું છે, she he teaches use subjects as well as values. એટલે કે તે અથવા તો તેણી તમને વિષયોની સાથે સાથે મૂલ્યો પણ ભણાવે છે. એટલે કે વિષયો તો ભણાવે જ છે પણ સાથે સાથે મૂલ્યોનું પણ જ્ઞાન તમને આપે છે. તો એવું કોણ છે? અને એ તમારે 7 આલ્ફાબેટ જે છે એટલે કે 7 અક્ષરોમાં તમારે લખવાનું છે. તો એના માટેની જે આડી જે ચાવી છે એમાં નંબર 1માં અહીંયા આપણને ક્લુ આપેલો છે ટી. તો એના પરથી આપણે જે શબ્દ બનાવવાનો છે એ શબ્દ બનશે ટીચર, એટલે કે શિક્ષક, જે આપણને વિષયનું જ્ઞાન તો આપે જ છે પણ સાથે સાથે આપણને વ્યવહારિક જે મૂલ્યો છે એ પણ આપણને શીખવાડે છે. ત્યાર પછી નંબર 2માં આપેલું છે, યુ કેન ટ્રાવેલ બાય ઇટ. તમે એ જે વેહિકલ છે એના દ્વારા તમે ટ્રાવેલ કરી શકો છો અને એ તમારે 5 અક્ષરમાં લખવાનું છે. અને આડી જે ચાવી છે એમાં નંબર 2 આપણને અહીંયા આપેલો છે અને એનો ક્લુ આપણને આપેલો છે ટી. તો વિદ્યાર્થી મિત્રો, ટી ઉપરથી કયું વેહિકલ આપણને મુસાફરી કરાવે છે? તો એનો સાચો જવાબ લખીશું ટ્રેન. ત્યાર પછી નંબર 3માં છે, ઇટ ઇઝ એ વર્ડ ફોર એન્જોયમેન્ટ. એટલે કે એવો શબ્દ છે જે મનોરંજન માટે વપરાય છે અને એ 3 અક્ષરમાં તમારે લખવાનો છે. તો અહીંયા નંબર 3માં આપણને ક્લુ આપેલો છે એફ. તો એફ ઉપરથી એવો કયો શબ્દ બને જે મનોરંજન માટે વપરાય છે? તો એના માટેનો સાચો શબ્દ આવશે ફન, એટલે કે મનોરંજન. ત્યાર પછી નંબર 4માં છે, ઇટ ઇઝ એન ઓપોઝિટ વર્ડ ઓફ હાર્ડ. અને એ પણ તમારે 4 અક્ષરમાં લખવાનો છે. હાર્ડનો જે વિરોધી શબ્દ છે એ કયો આવશે? તો નંબર 4માં અહીંયા આપેલું છે અને એનો જે ક્લુ છે આપેલો છે ઈ. તો ઈ ઉપરથી જે શબ્દ બનશે એ બનશે ઇઝી, એટલે કે સરળ. હાર્ડ એટલે કઠણ અથવા તો ભારે. તો એનો જે વિરોધી શબ્દ બનશે ઇઝી, એટલે કે સરળ. તો વિદ્યાર્થી મિત્રો, આડી જે ચાર જે ચાવીઓ હતી એ ચાવીઓ આપણે આ રીતે પૂર્ણ કરી. હવે આપણને ઊભી જે 3 જે ચાવીઓ આપેલી છે એ આપણે પૂર્ણ કરીએ. પહેલા નંબર પર આપેલું છે, ઇટ ઇઝ એન ઓપોઝિટ વર્ડ ઓફ સ્લો. એટલે કે સ્લોનો વિરોધી શબ્દ અને તમારે 4 અક્ષરમાં લખવાનો છે. અને એના માટેનો જે ક્લુ છે એ અહીંયા 1 નંબરમાં આપેલો છે એફ. તો એના પરથી જે શબ્દ બનશે એ બનશે ફાસ્ટ, એટલે કે ઝડપી, અને સ્લો એટલે ધીમું. ત્યાર પછી નંબર 2માં છે, ઇટ ઇઝ એન ઓપોઝિટ વર્ડ ઓફ આન્સર્સ. અને એ તમારે લખવાનું છે 9 અક્ષરમાં. એટલે કે જવાબોનો જે વિરોધી શબ્દ છે એ શું થશે? તો એ આવશે
ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નો. અને છેલ્લે આપણને આપેલું છે નંબર 3માં યંગ વન્સ ઓફ એ હેન આર કોલ્ડ, એટલે કે મરઘીના જે બચ્ચાઓ છે એમને આપણે કહીએ છીએ. અને એ તમારે 6 અક્ષરમાં લખવાનો છે. અને એનો જે ક્લુ છે એ નંબર 3માં આપેલો છે સી. તો એના પરથી આપણે શબ્દ બનાવીશું ચિકન, એટલે કે મરઘીના બચ્ચાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ક્લુના આધારે આડી અને જે ઊભી ચાવીઓ હતી એને આપણે પૂર્ણ કરી અને આ કોયડાનો આપણે ઉકેલ મેળવ્યો. હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળ આપણને સૂચના આપેલી છે, અનસ્ક્રેમ્બલ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. એટલે કે આપેલ જે આલ્ફાબેટ છે એ બધા આડાવડા છે, એ લેટર્સને તમારે ભેગા કરી અને એક મિનિંગફુલ વર્ડ એટલે કે અર્થપૂર્ણ શબ્દો બનાવવાના છે. પહેલાં અહીંયા જે નંબર 1માં જે લેટર્સ આપેલા છે એને આપણે ભેગા કરી એટલે કે એને વ્યવસ્થિત ગોઠવી અને આપણે શબ્દ બનાવવાનો છે. એના માટે તમે સરળતાથી એ શબ્દ બનાવી શકો એ માટે તમને આગળના જે 3 જે લેટર છે એ તમને આપેલા છે. તો એમાં આપેલો છે એસ, સી અને આઈ. તો એના પરથી કયો શબ્દ બનશે એ તમારે વિચારી અને અહીંયા લખવાનો છે. તો એ શબ્દ બનશે સાયન્ટિસ્ટ, એટલે કે વૈજ્ઞાનિક. નંબર 2માં જે અનસ્ક્રેમ્બલ લેટર્સ આપેલા છે એને આધારે આપણને 3 આલ્ફાબેટ આપ્યા છે, સી, ઓ અને એમ. તો એના આધારે શબ્દ બનશે કમ્ફર્ટેબલ, એટલે કે અનુકૂળ. નંબર 3માં જે લેટર્સ આપેલા છે એમાં સૌથી પહેલો લેટર આપણને એલ આપેલો છે. એના આધારે શબ્દ બનશે લવ, એટલે કે પ્રેમ. નંબર 4માં જે અનસ્ક્રેમ્બલ લેટર્સ આપેલા છે એને અનુરૂપ આપણને 3 લેટર્સ આપ્યા છે, ટી, ઈ અને સી. તો એના આધારે જે શબ્દ બનશે ટેકનોલોજી, એટલે કે તંત્ર વિજ્ઞાન. નંબર 5માં જે અનસ્ક્રેમ્બલ લેટર્સ આપેલા છે એને અનુરૂપ આપણને ટી અને ઓ એ 2 લેટર્સ આપ્યા છે. તો એના આધારે જે શબ્દ બનશે એ બનશે ટચ, એટલે કે સ્પર્શ કરવો. નંબર 6માં જે અનસ્ક્રેમ્બલ લેટર્સ છે એમાં પહેલા 2 લેટર્સ આપ્યા છે, એસ અને પી. તો એના પરથી શબ્દ બનશે સ્પેશિયલ, એટલે કે ખાસ. નંબર 7માં આપણને 3 લેટર્સ આપ્યા છે, પી, એ અને એસ. તો એના આધારે શબ્દ બનશે પેસેન્જર્સ, એટલે કે મુસાફરો. અને છેલ્લો જે શબ્દ આપેલો છે એમાં 3 જે લેટર્સ આપ્યા છે, કે, આઈ અને એન. તો એના પરથી શબ્દ બનશે કાઇન્ડનેસ, એટલે દયાળુ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે અનસ્ક્રેમ્બલ જે વર્ડ્સ હતા એ વર્ડ્સને આપણે વ્યવસ્થિત ગોઠવી અને આપણે અર્થપૂર્ણ શબ્દો બનાવ્યા. ત્યાર પછી અહીંયા આગળ આપણને સૂચના આપેલી છે, ફાઇન્ડ એન્ડ રાઇટ meanings of the following words from the dictionary glossary. એટલે કે નીચે જે આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોને તમારે એના જે અર્થ છે એ કાં તો ડિક્શનરી અથવા તો તમારા પાઠ્યપુસ્તકની છેલ્લે જે ગ્લોસરી આપેલી છે એ ગ્લોસરીની મદદથી તમારે એના અર્થ શોધવાના છે અને અહીંયા ખાલી જગ્યામાં તમારે લખવાના છે. તો નંબર 1માં આપેલું છે કમ્પ્લેન. તો એનો અર્થ થશે ફરિયાદ. નંબર 2માં છે ડિસીઝ, એટલે રોગ. નંબર 3માં છે એક્સપેરિમેન્ટ્સ, એટલે એનો અર્થ થશે પ્રયોગો. નંબર 4 છે ક્લીનલીનેસ, એટલે એનો અર્થ થશે સ્વચ્છતા. નંબર 5માં ટેકનોલોજી શબ્દ આપેલો છે, તો એને અનુરૂપ શબ્દ થશે તંત્ર વિજ્ઞાન. નંબર 6માં આપણને જે શબ્દ આપેલો છે મેજિકલ, તો એનો અર્થ થશે જાદુઈ. 7માં જે શબ્દ આપેલો છે માઇલસ્ટોન, તો એને અનુરૂપ જે અર્થ મળશે એ આવશે માર્ગસૂચક પથ્થર. અને નંબર 8માં ક્યુરિયોસિટી, તો
તો એને અનુરૂપ જે શબ્દ આવશે એ આવશે જિજ્ઞાસા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ડિક્શનરી અથવા તો ગ્લોસરીની મદદ લઈ અને જે શબ્દો આપેલા હતા એ શબ્દોના તમારે એના અર્થ ગુજરાતીમાં શોધી અને આ ખાલી જગ્યામાં લખવાના છે. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી વિભાગમાં આપણને સૂચના આપેલી છે, લેટ્સ પ્લે એ બોર્ડ રેસ. એટલે કે એ બોર્ડ રેસ નામની એક આપણે રમત રમવાની છે. એના માટે શિક્ષક વિદ્યાર્થીઓને એ બોર્ડ રેસ રમત રમાડશે. વિદ્યાર્થીઓના 2 જૂથ પાડીને બ્લેકબોર્ડ સામે ઊભા રાખશે. શિક્ષક 1 2 3 બોલશે. 1 2 3ના કાઉન્ટ સાથે જ તેઓ બોર્ડ પર એઝ જસ્ટ લાઇક વાળા વાક્યો લખશે. જે જૂથ 2 મિનિટમાં સૌથી વધુ વાક્યો લખે તે વિજેતા બનશે. એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો એ બોર્ડ રેસ નામની જે રમત છે એ તમારા જે શિક્ષક છે એ તમને વર્ગખંડમાં રમાડશે. એના માટે તમારા જે શિક્ષક છે એ વિદ્યાર્થીઓના 2 જૂથ પાડી અને બ્લેકબોર્ડની સામે ઊભા રાખશે. અને જ્યારે શિક્ષક 1 2 અને 3 કાઉન્ટ બોલે એની સાથે જ જે વિદ્યાર્થીઓ છે એ બોર્ડમાં જે લખેલા હશે એઝ અને જસ્ટ લાઇક એ લખેલા જે વાક્યો છે એ તમારે બનાવવાના છે. અને 2 જ મિનિટમાં જે જૂથ સૌથી વધુ વાક્યો લખશે એ વિજેતા ગણાશે. એના માટેનું જે એક્ઝામ્પલ છે એ અહીંયા આપણને આપેલા છે, જમ્પ લાઇક એ મંકી એટલે કે વાંદરાની જેમ કૂદે છે. બીજામાં આપેલું છે રન લાઇક એ હોર્સ એટલે ઘોડાની જેમ દોડે છે. અને છેલ્લું જે વાક્ય આપેલું છે, હી ઇઝ એઝ બિઝી એઝ એ બી એટલે કે તે મધમાખી જેટલો જ વ્યસ્ત છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો એઝ અને જસ્ટ લાઇક આ બંનેનો ઉપયોગ કરી અને તમારે વાક્યો લખવાના છે. અગાઉની આપણી એક્ટિવિટી જોઈ એમાં એઝનો ઉપયોગ આપણે ત્યારે કરી શકીએ જ્યારે કોઈ પણ 2 વસ્તુ વ્યક્તિની જે ગુણવત્તા હોય એ બંનેમાં એક સરખી હોય ત્યારે એઝ આપણે વાપરીએ છીએ. જ્યારે જસ્ટ લાઇક એટલે કે એની જેમ જ એની જ્યારે કોપી કરી શકતું હોય તો એવું જ્યારે કોઈ વસ્તુ હોય કે પછી વ્યક્તિ હોય તો એની સરખામણી કરવા માટે આપણે જસ્ટ લાઇકવાળા વાક્યનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ જે બોર્ડ રેસની જે રમત છે એ તમને તમારા જે વર્ગ શિક્ષક છે એ તમને તમારા વર્ગખંડમાં રમાડશે. એ પ્રમાણે તમારે આ રમત રમવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આજે ચલાવેલ વોકેબ્યુલરી વિભાગમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ વોકેબ્યુલરી વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.